તમે અમને કાંઈ નહીં આપી શકો. જગતના ચોક સુધી અમે તમારા વડવાઓને જીવતા રાખ્યા છે. દેવાયત બોદલને વલ્લભભાઈ કથિરિયાને પૂછજો. મેં કીધું તું કે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા તારામાં અને આ જુનાગઢ વાળી બાઈ સંસદ સભ્ય હતી એનામાં જો ત્રેવડ હોય તો એક કામ કરી બતાવજો કે દેવાયત બોદલ ને સજુભાઈ નું પૂતળું તમે જુનાગઢના ચોકમાં મુકાવજો. આ શું અમારે તમારા પાસે કઈ લેવું હતું વલ્લભ કથિરિયા? અમે કાયમી કહેતા આવ્યા છીએ અમે તમને સાધુ નહીં આપી શકે, બાવા નહીં આપી શકે, પણ તમે એક નિયમ કરજો કે તમારા દીકરાઓને અમારી પાસેથી તમારા બાપ દાદાના ઇતિહાસની કથા સંભળાવજો તો તમને ખબર પડશે. અરે તમે કૂતરો ખરીદવા જાવ છો તો એમ કહે છે આનો બાપ કોણ, આની બા કોણ? તમે ગીર ગાય ખરીદવા જાવ છો તો એમ કહો છો કે આનો બાપ કોણ? તમે બન્ની કે ખોરઠની ભેં ખરીદવા જાવ છો તો એમ કહો છો કે આનો બાપ કોણ? તમારો કોઈ બાપ નહીં, તમારી કોઈ માં નહીં. એના ઇતિહાસ અમે કહેવા વાળા છીએ. કોક દિવસ સાંભળજો. દારૂ પીતા હોય તો ભલે પીતા હોય. અમે 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 તમને તમારું પણ શીખવાડ્યા છે. ઈ કરાસ્યો 28 મામા ચિમનભાઈ પટેલની વાત હું કરતો હતો તો ભૂલી ગયો. સિદ્ધાર્થની વાત તો વચ્ચે વહી ગઈ. હવે ન્યા પ્રોગ્રામ અમારો ને કે ચિમનભાઈના દરબારમાં બોલવા આવ્યા છે. અમારે પ્રફુલ્લ દવે એવું કીધું. મારી ખોપરી એલી ગઈ. મેં ચિમનભાઈનો દરબાર હશે કે ચિમનભાઈના દરબારમાં બોલવા આવ્યા છે. મુખ્યમંત્રી બરોબર છે, એને આપણે તો રાજા કહેવાય ગુજરાતના. મારો વારો આવ્યો એટલે મેં કીધું આદરણીય સીએમ સાહેબ મને માફ કરે. ચિમનભાઈ સાહેબ આપ તો મુખ્યમંત્રી છો, આજે સીએમ છો, કાલ પીએમ પણ થાવ, પણ મારે આપને એક પ્રશ્ન કરવો છે કે આપનો કોઈ દી દરબાર હોય? બે ભાંગલ ગરાસિયાના ઘર હોય અને ગામમાં બસ ઉભી રહે એટલે બિચારા કચ્છમાંથી આવતા હોય પૂછે કે ક્યાં જવું છે? તો દરબારગઢમાં જવું છે. એટલે દરબારગઢ ઓલા ભાંગલ ગરાસિયાના બે ઘર બતાવે. ગોલપા વિયા જાઓ, પડાલમાં નળિયા નથી ને ઈ દરબારગઢ છે. પણ ચિમન પટેલ નો કોઈ દરબારગઢ ન હોઈ શકે. આવું મેં મોટ કીધેલું એને. એમાં મને પટેલિયાને ઉતારી પડે વાત નહીં, પણ એનો દરબાર એમાં એના છે ને સરસ મજાના ધાબા વાળા મકાન હોય, 8 ઓરડા હોય અને એની ઉપર હાઠિયું ભરી હોય. એકવાર મામા હું ગીરમાંથી પસાર થતો હતો. સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. ક્યાં સુધી અંદરો અંદર કપાતા આવશું. મેં એમનું હાથ પેઢીમાં કોઈ દી ખરાબ નથી કર્યું. એમના માટે હું કોઈ દી ખરાબ ઈચ્છ્યો નથી. પુણેથી પસાર થતો હતો, ત્યાં રોકાણો. એમણે મને એમ કીધું કે એક ફોરેસ્ટ અધિકારી છે મને નડે છે. આપણે તો થોડું પેટમાં જાય ને એમ કે નડે છે એટલે આપણે તો હવે આપણે જોઈ લઈશું, એમ નહીં નડવા દે. સત્ય ઘટનાનો પ્રસંગ. પોલીસ ઓફિસરો બેઠા છે. આમાં કદાચ સીબીઆઈ હોય તો મને વાંધો નથી. બાપા તમને નડતા હોય તો પછી તો અમને નડે એમ કહેવાય ને. એટલે મેં કીધું આપણે જોઈ લઈશું. સાહેબ ચારણોમાં કેટલા ખૂટલ હોય છે એની હું તમને વાત કરું છું. મિસ્ટર કિનકેડ, કર્નલ ટોડ અને રાસમાળામાં ફાર્બસે લખવું પડ્યું છે કે ચારણ જેવી દુનિયામાં કોઈ સત્ય વક્તા કોમ નથી અને ઈ જ્યાં જામીન ગતું કરે ત્યાં કોઈ દિવસ બીજું કાંઈ થાય નહીં. એ અંગ્રેજોને લખવું પડ્યું છે. ત્યાં અમને અમારો પીઠળની હાજરીમાં એક મારો અનુભવ કહેતો જાઉં છું. મને કે નડે છે તો એને આપણે હરખા કરતા જઈએ. બે ઘૂંટડીઓ મારીને નીકળ્યા. ક્યાં છે? તો આ રહ્યો ફોરેસ્ટ અધિકારી, પાછો હરિજન. અને મામા મેં રાતે માર્યો. હકીકત કહું છું, આ રેકોર્ડિંગ થાય છે. જજને ન બતાવતા ને જજે તો મને નિર્દોષ છોડ્યો છે. અમે પાછા તમે પ્રૂફ કરાવી દઈશો. મેં માર્યો મામા મારો. મેં એને વાયરલેસ કાને આપ્યો. મેં તારા સાહેબ ને ફોન કર્યો, ભરત પાઠક ને. ભરત પાઠક એટલે સીએફઓ કરે ને ફોન. એ તો કરી શકે. કાળ સામે જોવે પછી તો કોઈ નથી કરી શકતા ફોન. ન કરી શક્યો ફોન. અને હું તો વિયો ગયો. એને ખબર નહોતી મેં હું કોણ છું, મેં એને શું કામ માર્યો, શું કારણે માર્યો, કઈ નહીં. જેના કારણે માર્યો હતો ને એને મારા ઘરનું સરનામું, મારા ટેલિફોન નંબર ને મારી ગાડીના નંબર હાથે દઈ દીધો ભાઈઓ.
મારા ઘરના નંબર સુધી દઈ દીધું. જાડેજા સાહેબ સવારના પોરમાં આવ્યો, હું મારા બગીચાને પાણી પાતો હતો. મને કે બગીચો બહુ સરસ છે. મેં કીધું સાહેબ તમે અહીંયા શું કામ આવ્યો? મારો બગીચો તો સારો જ છે. મને કે તમે 4 દિવસ પહેલા ગીરમાં કઈ ધમાલ કરીને આવ્યા? તમે કરી હતી, પણ તમને કોણે કીધું? તો કે કાના મધુડાએ કીધું. શાબાશ, ગીરનો ચારણ, વાહ કાનો મધુડો, આમ દાઢિયું રાખે છે. મારું સરનામું દીધું સાહેબ, એના હાટું હું બાજ્યો, મારું સરનામું દીધું અને સરનામું દીધું જાડેજાને મારા સુધી પહોંચાડ્યો. અને છેલ્લે હરિજને મારે સમાધાન કર્યું ને કોર્ટમાં. મલિક સાહેબ નહીં ત્યાં હતા. હવે અમારે તો છે ને ઓલા ગુનેગારની પાટલી ઉપર બેહવું પડે, એટલે હું તો ત્યાં જઈને બેઠો. મલિક સાહેબે કીધું કે ગઢવી સાહેબ આપ આગળ આવો. એમાં ઓલો હરિજન હેરેરી ગયો. ઈ કે ન્યાયાધીશ સાહેબ પોતે એમ કે છે કે તમે આગળ આવો એટલે આપણો કેસ તો આને તરફી જાય છે. તે રિસેસમાં મને કે હવે આપણે શું કરવું? કાંઈ નહીં, કાનાભાઈ કે તમારે કરવાનું. મને કે નહીં તમે કરવું છે. એટલે કીધું કે તમને રાત્રે માર્યા હતા એ હકીકત છે? તો કે દાઢી વાળો એ માણસ હતો. તો કે તમે કોના કહેવાથી માન્યું કે આ દાઢી વાળો હતો? તો કે કાનુભાઈ મધુડાના કહેવાથી ઈશ્વરદાન હતા. પણ તમે નથી ઓળખતા ને? તો કે ના. તો કે આમાં બેઠા એમાં કોઈ ઈશ્વરદાન ગઢવી છે? ન્યાયાધીશ સાહેબ પૂછ્યું. તો કે આમાં કોઈ નથી. બિચારો એ મારી પડખે થઈ ગયો હરિજન સાહેબ. 307, 506, 2 એટ્રોસિટી, આવા 8 ગુના મારી પર લાગેલા સાહેબ. આવા ગઢવીઓને માફ કરે માતાજી. આવા હુકામ અંદર અંદર ખુટલાય કરો છો કારણ વગરની. મેં કાના માતોડીની હાથ પેઢી મેં કોઈ દી ખરાબ નથી કર્યું. શું કામ આવું કર્યું છે ભગવાન જાણે. તો જીણ પેટ ધારી દીવ કાયા જોગ માયા જન્મતી